હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય અંગ્રેજી, તારીખ 5/10/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટી આપેલી પ્રશ્ન બેંકમાંથી કાઢવામાં આવી હશે। તમે આજ રોજ લેવાયેલી એકમ કસોટીના પ્રશ્નોના જવાબ આ પ્રશ્ન બેંકના સોલ્યુશનમાંથી મેળવી શકશો। તો ચાલો શીખીએ એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। આજરોજ લેવાયેલી એકમ કસોટીમાં પાઠ 1 થી 3 સુધીના પ્રશ્નોના જવાબનો સમાવેશ થયો છે। પ્રશ્ન નંબર 1, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। પેરેગ્રાફના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। અહીંયા કુલ 5 ફકરાના જવાબ છે। તમારી શાળામાં કોઈ પણ એક ફકરો પૂછાયો હશે, તો ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખીએ। ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ। સવાલ નંબર 1, હાઉ વોઝ ધ ક્લાસરૂમ ઓન લાસ્ટ મંડે? જવાબ થશે ધ ક્લાસરૂમ વોઝ કોલ્ડ ઓન લાસ્ટ મંડે। સવાલ નંબર 2, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ લેટ? જવાબ થશે અર્લી। 3, વેર વોઝ મિસ્ટર જોશી ઓન લાસ્ટ મંડે? જવાબ થશે એટ ધ સ્કૂલ, તેથી સી જવાબ આવશે। 4, વોટ વોઝ લાઇક અ રેફ્રિજરેટર? જવાબ થશે અ સ્કૂલ। 5, લાસ્ટ મંડે વોઝ ખાલી જગ્યા ફોર મિસ્ટર જોશી? જવાબ થશે સેમ। ત્યારબાદ બીજો ફકરો છે, તે ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, વોટ વોઝ ધ ગિફ્ટ? જવાબ થશે અ ટાઈ વોઝ ધ ગિફ્ટ। 2, ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ ફોર ગો? તો કમ થશે। 3, હુ વોઝ નોટ એટ હોમ? જવાબ થશે છોટુ વોઝ નોટ એટ હોમ। 4, ધ મેસેજ વોઝ ખાલી જગ્યા? જવાબ થશે થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ। 5, વોટ ડીડ છોટી ઓફર મોટું? જવાબ થશે અ ફ્રૂટ ડીશ। ત્યારબાદ ત્રીજો ફકરો છે, ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, વેન ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર? જવાબ થશે બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ આફ્ટર સનસેટ। સવાલ નંબર 2, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર ડે? જવાબ થશે નાઇટ। 3, વેર ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ હાઇડ? જવાબ થશે એ બિહાઇન્ડ ધ ટ્રીઝ। સવાલ નંબર 4, હુ કુડ નોટ સી ધ વાયર ઇન ધ ડાર્ક એન્ડ ફેલ ડાઉન? જવાબ થશે બી ડકોઇટ્સ। સવાલ નંબર 5, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેરીડ ખાલી જગ્યા? જવાબ થશે બોથ એ એન્ડ સી અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટિક્સ। ત્યારબાદ ચોથો ફકરો છે, વાંચવાનો છે, સમજવાનો છે, અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, વિચ ફેસ્ટિવલ ડુ વી સેલિબ્રેટ ડ્યુરિંગ વિન્ટર? જવાબ થશે વી સેલિબ્રેટ દિવાળી, ઉત્તરાયણ, ક્રિસમસ, વસંત પંચમી, ન્યૂ યર ડ્યુરિંગ વિન્ટર। સવાલ નંબર 2, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર કોલ્ડ? જવાબ થશે વાર્મ। 3, વેન ડઝ વિન્ટર સ્ટાર્ટ? જવાબ થશે સી નવેમ્બર। 4, હાઉ આર ધ ડેઝ ઇન વિન્ટર? જવાબ થશે સી શોર્ટર। 5, પીપલ વિયર ખાલી જગ્યા ક્લોથિસ ઇન વિન્ટર? જવાબ થશે વાર્મ ક્લોથિસ। ત્યારબાદ પાંચમો ફકરો છે, વાંચવાનો છે, સમજવાનો છે, અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ। સવાલ નંબર 1, વોટ ડુ વી લાઇક ટુ ઇટ ડ્યુરિંગ સમર? જવાબ થશે વી લાઇક ટુ ઇટ આઈસ્ક્રીમ એન્ડ ફ્રૂટ્સ લાઇક વોટરમેલન, મેંગો, ગ્રેપ્સ ઇટીસી ડ્યુરિંગ સમર। 2, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર અર્લી? જવાબ થશે લેટ। 3, વોટ ડુ વી લાઇક ટુ વેર ઇન સમર? જવાબ થશે કોટન ક્લોથિસ। ત્યારબાદ સવાલ નંબર 4, ખાલી જગ્યા આર લોંગર ઇન ધ સમર? તો ડેઝ આર લોંગર। 5, વેન ડુ પીપલ લાઇક ટુ ગો આઉટ? જવાબ થશે લેટ ઇવનિંગ એન્ડ નાઇટ। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। પહેલો વિભાગ છે, તેની અંદર 5 વાક્ય આપેલા છે, તેની અંદર કઈ જગ્યાએ કયું ચિહ્ન મૂકવાનું તે લખવાનું છે। પહેલામાં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન, બીજામાં થશે પૂર્ણવિરામ, ત્રીજામાં આવશે, ત્રીજામાં અહીંયા અલ્પવિરામ આવશે। મારે અહીંયા એ પર ચોરસ થયું છે, જવાબ થશે બી અલ્પવિરામ। ચોથામાં આવશે અલ્પવિરામ અને પૂર્ણવિરામ। પાંચમામાં આવશે ઉદ્ગાર ચિહ્ન અને પૂર્ણવિરામ। ત્યારબાદ બીજો વિભાગ છે, બીજા વિભાગમાં પણ 5 વાક્ય છે। પહેલામાં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન, બીજામાં આવશે પૂર્ણવિરામ, ત્રીજામાં આવશે અલ્પવિરામ, ચોથામાં આવશે
અલ્પવિરામ અને પૂર્ણવિરામ. પાંચમામાં આવશે ઉદ્ગાર ચિહ્ન અને પૂર્ણવિરામ. ત્યારબાદ ત્રીજો વિભાગ છે. ત્રીજા વિભાગમાં પહેલામાં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન, બીજામાં આવશે પૂર્ણવિરામ, ત્રીજામાં આવશે અલ્પવિરામ, ચોથામાં આવશે અલ્પવિરામ અને પૂર્ણવિરામ, પાંચમામાં આવશે ઉદ્ગાર ચિહ્ન અને પૂર્ણવિરામ. ચોથું છે, ચોથાની અંદર પહેલા વાક્યમાં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન, બીજામાં આવશે પૂર્ણવિરામ, ત્રીજામાં આવશે અલ્પવિરામ, ચોથામાં આવશે અલ્પવિરામ અને પૂર્ણવિરામ, પાંચમામાં આવશે ઉદ્ગાર ચિહ્ન. ત્યારબાદ પાંચમો વિભાગ છે. પાંચમા વિભાગમાં 5 વાક્ય છે. પહેલામાં આવશે પ્રશ્નાર્થ ચિહ્ન, બીજામાં આવશે પૂર્ણવિરામ, ત્રીજામાં અલ્પવિરામ, ચોથામાં અલ્પવિરામ પૂર્ણવિરામ અને પાંચમામાં ઉદ્ગાર ચિહ્ન અને પૂર્ણવિરામ આવશે. આ રીતે આપણે યોગ્ય જગ્યાએ યોગ્ય ચિહ્ન મૂકી વાક્ય પૂર્ણ કરવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ફકરાના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ લખવાના છે. કોઈ પણ એક વિભાગ લખવાનો હોય છે. અહીંયા તમારી શાળામાં એક વિભાગ પૂછાયો હશે. અહીંયા આપણે 5 વિભાગના જવાબ શીખીશું. પહેલા વિભાગમાં એક ફકરો છે. ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, હુ વેન્ટ ટુ ધ પિકનિક? જવાબ થશે મહેશ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ પિકનિક. ત્યારબાદ બીજું છે, વેન ડીડ મહેશ એન્ડ હિઝ ફ્રેન્ડ ગો ટુ ધ પિકનિક? જવાબ થશે 16 જુલાઈ 2024. ત્યારબાદ સવાલ નંબર 3, વેર ડીડ મહેશ એન્ડ હિઝ ફ્રેન્ડ ગો ટુ પિકનિક? જવાબ થશે નિયર પોન્ડ. 4, વિચ વ્હીકલ ડીડ મહેશ એન્ડ હિઝ ફ્રેન્ડ યુઝ ટુ રીચ ધ પિકનિક સ્પોટ? જવાબ થશે સી, કાર. 5, સિલેક્ટ ધ ઓપોઝિટ વર્ડ ફોર ફાર? તો નિયર થશે. ત્યારબાદ બીજો ફકરો આપેલો છે. અહીંયા બીજા ફકરાને આધારે પ્રશ્નો છે. પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ નંબર 1, હુ વેન્ટ ટુ ધ ફાર્મ? જવાબ થશે ભક્તિ એન્ડ હર સિસ્ટર્સ. 2, વેન ડીડ ભક્તિ એન્ડ હર સિસ્ટર ગો? જવાબ થશે બી, 17 ઓક્ટોબર 2023. સવાલ નંબર 3, વેર ડીડ ભક્તિ એન્ડ હર ફ્રેન્ડ ગો? જવાબ થશે અમૃતાઝ ફાર્મ. 4, વિચ વ્હીકલ ભક્તિ એન્ડ હર સિસ્ટર યુઝ ટુ રીચ ફાર્મ? જવાબ થશે એ, જીપ. 5, સિલેક્ટ ધ ઓપોઝિટ વર્ડ ફાર? તો નિયર થશે. ત્યાર પછી ત્રીજો ફકરો આપેલો છે. ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, હુ વેન્ટ ટુ ધ સર્કસ? જવાબ થશે સૂર્યદીપ એન્ડ હિઝ ક્લાસમેટ્સ. સવાલ નંબર 2, વેન ડીડ સૂર્યદીપ એન્ડ હિઝ ક્લાસમેટ ગો? જવાબ થશે 11/4/2024. સવાલ નંબર 3, વેર ડીડ સૂર્યદીપ એન્ડ હિઝ ક્લાસમેટ ટુ ગો? તેનો જવાબ થશે બી, સર્કસ. ચોથો સવાલ છે, વિચ વ્હીકલ ડીડ સૂર્યદીપ એન્ડ હિઝ ક્લાસમેટ યુઝ ટુ રીચ ધ સર્કસ? જવાબ થશે કાર. 5, સિલેક્ટ ધ ઓપોઝિટ વર્ડ કેમ? તો જવાબ થશે વેન્ટ. ત્યારબાદ ચોથો ફકરો છે. ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ નંબર 1, હુ વેન્ટ ટુ ધ પિકનિક? જવાબ થશે મોઇન ખાન એન્ડ હિઝ ફેમિલી. બીજું છે, વેન ડીડ મોઇન ખાન હિઝ ફેમિલી ગો? તો જવાબ થશે 19મી જૂન 2024, 19/6/2024. ત્યાર પછી ત્રીજો સવાલ છે, વેર ડીડ મોઇન ખાન ઇન એન્ડ હિઝ ફેમિલી ગો? અહીંયા છે ફ્રેન્ડ લખેલું છે પણ પ્રશ્નમાં ફેમિલી આવે, થોડીક મિસ્ટેક છે. જવાબ થશે વન્ડરલેન્ડ રિસોર્ટ. ચોથું થશે, વિચ વ્હીકલ ડીડ મોઇન ખાન ઇન હિઝ ફેમિલી યુઝ ટુ રીચ ધ વન્ડરલેન્ડ રિસોર્ટ? જવાબ થશે બી, હિઝ કાર. સવાલ નંબર 5, સિલેક્ટ ધ ઓપોઝિટ વર્ડ ફોર ફાર? તો નિયર થશે. આ રીતે જવાબ લખીશું. અહીંયા છે ફ્રેન્ડની જગ્યાએ ફેમિલી પ્રશ્નમાં આવી શકે છે. ત્યારબાદ પાંચમો ફકરો છે. ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, હુ વેન્ટ ટુ ધ પિકનિક? જવાબ થશે વૈશાલી એન્ડ હર અંકલ એન્ડ આંટ. સવાલ નંબર 2, વેન ડીડ વૈશાલી ગો ટુ શોરૂમ? જવાબ થશે 12th ઓગસ્ટ 2024, એટલે કે 12મી ઓગસ્ટ 2024ના દિવસે ગયા હતા. સવાલ નંબર 3, વેર ડીડ વૈશાલી ગો? વૈશાલી ક્યાં જાય છે? જવાબ થશે અ કાર શોરૂમ. ચોથું, વિચ વ્હીકલ ડીડ વૈશાલી યુઝ ટુ રીચ કાર શોરૂમ? જવાબ થશે બસ. 5, સિલેક્ટ ધ ઓપોઝિટ વર્બ ફાર? તો નિયર. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચે આપેલ પરિચ્છેદમાંથી નાવ અને 3 month અગો ના વાક્યો અલગ પાડીને કોષ્ટકમાં લખવાના છે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ફકરો આપેલો છે. નાવના વાક્ય અને 3 month અગો એટલે 3 મહિના પહેલાં. નાવના એટલે હાલમાં અને 3 month અગો એટલે ભૂતકાળના વાક્ય અને વર્તમાન કાળના વાક્ય અલગ પાડીને લખવાના છે. તો અલગ પાડીને વાક્ય આપણે આ મુજબ લખી શકીએ છીએ. તમે જોઈ શકો છો નાવમાં આ મુજબ વાક્ય લખશો અને 3 month અગોમાં આ રીતે વાક્ય લખી શકો છો. ત્યારબાદ બીજો ફકરો આપેલો છે. ફકરાને આધારે નાવ અને ભૂતકાળના વાક્ય અલગ પાડવાના છે.
ફકરાને આધારે વાક્ય આ મુજબ અલગ પાડી તમે લખી શકો છો. વિડીયો લાંબો થવાને કારણે હું વાંચીશ નહીં, તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ ત્રીજો ફકરો આપેલો છે. ફકરો વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે આપેલા વાક્યને અલગ પાડવાના છે અને અલગ પાડીને એ વાક્ય લખવાના છે. નાવમાં આપણે ઉત્તરાયણ વિશેના વાક્ય લખવાના છે અને 3 month અગોમાં ક્રિસમસ વિશેના વાક્ય લખવાના છે. ત્યારબાદ ચોથો ફકરો આપેલો છે. ફકરો વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા છે નાવ અને 3 month અગો અલગ પાડવાના છે. રમત ઉત્સવના વાક્ય છે અને યોગ ડેના વાક્ય છે તે અલગ પાડી લખવાના છે. આ રીતે આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી પાંચમો ફકરો છે. ફકરો વાંચવાનો છે અને તેના આધારે વાક્ય અલગ પાડીને લખવાના છે. ફકરો વાંચી અલગ પાડી શકીએ. નાવમાં ઇન્ડિપેન્ડન્સ ડેના વાક્ય લેવાના છે અને 3 month અગોમાં આપણે અર્થ ડેના વાક્ય અલગ પાડી અને લખવાના છે. આ રીતે આપણે લખી શકીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5માં ઉદાહરણમાં સૂચવા મુજબ કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો એક ઉદાહરણ આપેલું છે. આ ઉદાહરણમાં ટુ સિંગ, વી શેલ લર્ન ટુ સિંગ, આ રીતે ઉદાહરણમાં સૂચવા મુજબ વાક્યને ફેરવીને લખવાના છે. પહેલું છે પંક્તિમાં ટુ સિંગના સ્થાને ટુ પ્લે મૂકી કાવ્ય આગળ વધારવાનું છે. તો આ રીતે લખી શકાય, વી શેલ લર્ન ટુ પ્લે, વી શેલ લર્ન ટુ પ્લે સમ ડે, ઓ ડીપ ઇન માય હાર્ટ આઈ ડુ બિલીવ ધેટ વી શેલ લર્ન ટુ પ્લે સમ ડે. ત્યારબાદ બીજું છે ટુ સિંગને જગ્યાએ ટુ ડાન્સ લખીને, તો આ રીતે ટુ ડાન્સ લખીને કાવ્ય આગળ વધારી શકીએ છીએ. વી શેલ લર્ન ટુ ડાન્સ, વી શેલ લર્ન ટુ ડાન્સ સમ ડે, ઓ ડીપ ઇન માય હાર્ટ આઈ ડુ બિલીવ ધેટ વી શેલ લર્ન ટુ ડાન્સ સમ ડે. ત્યાર પછી ત્રીજું છે સિંગની જગ્યાએ ટુ રન મૂકવાનું છે. તો આ રીતે તમે લખી શકો છો. 3 શબ્દ જ ફેરવવાના છે, બાકી બધું કાવ્ય એ રીતે લખવાનું છે. ત્યાર પછી ચોથું છે ટુ સિંગની જગ્યાએ ટુ ક્લેપ મૂકી કાવ્ય આગળ વધારવાનું છે. આ રીતે આપણે ટુ ક્લેપ મૂકી કાવ્ય આગળ વધારી શકીએ છીએ. પાંચમું છે ટુ સિંગની જગ્યાએ ટુ જમ્પ મૂકી કાવ્ય આગળ વધારવાનું છે. આ રીતે આપણે કાવ્ય આગળ વધારી શકીએ છીએ. અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના એકમ કસોટીના તમામ વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.